રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમાના ઘરમાં રાજા સાહેબ, વાંકાનેરના મહંતજી રામદાસજી અને બીજા બધા મોટા મોટા મહાજનો રાણીમાના ઓરડામાં બેઠા છે અને બધા મીટિંગ ભરીને બેઠા છે કે હવે રાણીમાને પાછા કેરાળા કઈ રીતે લઈ જવા. બધાયના મનમાં અફસોસ છે, પસ્તાવો છે. બધા એમ વિચારે છે કે રાણીમાં પાછા કેરાળા પધારે. બધાયના મનમાં એવો ભાવ છે કે કેરાળા રાણીમાં આવે તો જ અમને હવે સુખ શાંતિ મળે. રાણીમાં હતા ને એ મીરાબાઈ જ હતા. જ્યારે મીરાબાઈને દ્વારકા બધા મનાવવા આવ્યા કે હવે મેવાડ પધારો, એના જેવી જ ઘટના અહીંયા બને છે અને બધા એમ કે છે કે હવે રાજકોટથી કેરાળા પાછા પધારો. પણ જેમ મીરા પ્રેમ દીવાની મીરા પાછી વળી નહોતી, એમ રાણીમાં પણ પાછા વળશે નહીં. કારણ કે સિંહ અને ભક્ત જે તરફ મોઢું કરે ને એ તરફ સામે જ હાલીને જાય, પાછું વળીને જોતા નથી. પાછું વળીને જોવે એ ભક્તિ ન કરી શકે. ગમે એટલું નુકસાન થઈ જાય, સૂર અને સતીની જેમ ભક્તો હંમેશા આગળ જ વધે છે. સુરવીર જ્યારે લડવા માટે નીકળે મેદાનની અંદર, ત્યારે પરવા ન કરે કે હવે મારા બાયડી છોકરાનું શું થશે. અને સતી નારી જ્યારે અગ્નિમાં બળતી હોય ત્યારે ચિંતા નથી કરતી કે મારી પાછળ કુટુંબનું શું થશે. સૂર અને સતી આગળ જ જોવે છે. એવી રીતે ભક્ત પણ આગળ જ જોવે છે. પાછળ નામનું પછી જે થતું હોય એ થાય, ભક્ત ચિંતા કરતો નથી. અહીંયા મારો એ કહેવાનો ભાવ નથી કે તમે લોકો તમારા ઘરનાઓનું ધ્યાન ન રાખો, એવો ભાવ નથી. ધ્યાન રાખો, પણ જ્યારે ભક્તિ તમારી ઈ કક્ષાએ પહોંચી જાય કે તમે ઘરના ને વ્યવહારના કામ કરી જ નથી શકતા, એ કક્ષાએ ભક્તિ પહોંચી જાય ત્યારે બધું ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. હરીને જે કરવું હોય એ કરે, આપણે આપણા ભજનમાં પછી મસ્ત રહેવાનું હોય. આવી વસ્તુ છે. તો રાણીમાના આંગણામાં સરસ મજાનો ડાયરો જામ્યો છે. તો એક મહાજન ઉભો થયો વાંકાનેરનો. એ મહાજન ઉભો થઈ હાથ જોડી અને રાણીમાને કહે છે કે બાઈમાં, રાજા સાહેબ પોતાની ભૂલ કબૂલ કરે છે. આજથી રાજા સાહેબ તમારી જ નહીં, આખા 24ની, આખા તાલુકાની ગાયો ઉપરનો કરવેરો માફ કરે છે. તો હવે આપ કેરાળા પધારો અને કેરાળાની ધરતીને પાવન કરો. કારણ કે રાજા સાહેબ બધોય કરવેરો માફ કરવા તૈયાર છે કે તમારો એકનો જ નહીં કે રાજા સાહેબની આંખ ઉઘડી ગઈ છે, એ આખા તાલુકાનો કરવેરો માફ કરવા તૈયાર થઈ ગયા છે. તો આપ છે ને કે કોઈ પણ રીતે કેરાળા પધારો. મહાજન પોતાની ભાષામાં, નમ્ર ભાષામાં રાણીમાને કેરાળા પધારવા માટે વિનંતી કરે છે. આવી વસ્તુ છે. તો રાણીમાં શું કે છે? રાણીમાં એમ કે છે કે રાજ સાહેબની આવી ભાવના જોઈને ઠાકર રાજી થાય છે. તો રાણીમાં ગમે એમ તો સંત છે, ગામમાંથી કાઢી મૂકવામાં આવ્યા તો પણ મીઠી ભાષામાં વાત કરે છે. આટલી મીઠી ભાષામાં વાત કેવલ સંત જ કરી શકે, સંસારી ન કરી શકે. સંસારી છે ને એઠ રાખે, સંસારી છે ને એ મનમાં ખટકો રાખે, કપટ રાખે. આટલી નિર્દોષતાથી વાત તો કેવલ સંત જ કરી શકે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે રાણી સાહેબ એમ કહે છે કે મારો ઠાકર ખૂબ રાજી થાય છે કે રાજા અને સદબુદ્ધિ આવી ગઈ કે બહુ સારું, બહુ સારું. એ કહે ગાયો ઉપર, સંતો ઉપર અને અભ્યાગત ઉપર જો રાજધર્મ રક્ષા ન કરે કે તો રાજાની શોભા પણ નથી અને રાજાની સલામતી પણ નથી. આ રાણીમાં બહુ સરસ વાત કરે છે કે મનુષ્ય રાજા એટલે બનાવે છે કે રાજા પ્રજાની રક્ષા કરે. મનુષ્ય નેતાને એટલે પસંદ કરે છે કે નેતા પ્રજાની રક્ષા કરે. બિચારા રક્ષાના ભાવથી જ
નેતા અને રાજાને ચૂનતા હોય છે. તો ગાયોની, સંતોની, અભ્યાગતોની અને ભક્તોની રક્ષા કરે ઈ જ સાચો રાજા. એમાં જ રાજાની સાચી શોભા છે અને સલામતી પણ એમાં છે. જો રાજા પોતાનો ધર્મ ચૂકી જશે, આવતા અભ્યાગતોની હરખી રીતે સેવા નહીં કરે, તો ધર્મ ચૂકી ગયો તો ખતમ. તો એની ભક્તિ, રાજાની ભક્તિ ખતમ, તો રાજાનું રાજ્ય ખતમ. અમારા શ્રી શ્રી રમેશ બાબાજી મહારાજ એમ કે છે કે અંગ્રેજોએ અતિ અત્યાચાર કર્યો ભારત ઉપર, અતિ અત્યાચાર કર્યો તેની સત્તા જ ખતમ થઈ ગઈ. જે માણસ અતિ અત્યાચાર કરે છે ને એની સત્તા ખતમ થઈ જાય. મુસલમાન વખતે ઔરંગઝેબે અતિ અત્યાચાર કર્યો, સત્તા ખતમ થઈ ગઈ. અંગ્રેજોએ અતિ અત્યાચાર કર્યો, 300 વર્ષ પછી એની સત્તા ખતમ થઈ ગઈ. અને રાજાઓ જે રજવાડું હતું એ પણ પ્રજા ઉપર અતિ અત્યાચાર કરતા હતા, તો એ રજવાડું ખતમ થઈ ગયું અને ભારતમાં લોકશાહી આવી ગઈ. રજવાડું પણ ખતમ થઈ ગયું. જે લોકો અતિ અત્યાચાર કરે છે એની સત્તા ખતમ થઈ જાય છે. એટલે નેતા બની ગયા એટલે એમ નહીં માનવાનું કે હવે અમને બધું મળી ગયું. જો એ ધર્મની રક્ષા નહીં કરે, ગાયોની રક્ષા નહીં કરે, તો એની સત્તા ખતમ થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી રાણીમાં કહે છે, ગરીબો ઉપર કર વસૂલ કરતા કોઈ રાજાના રાજ્ય હજી સુધી ટક્યા નથી. આ રાણીમાં કહે છે કે ગરીબો ઉપર કોઈ કરવેરો લે, તો ગરીબો ઉપર કરવેરો લે તો કોઈ રાજાના રાજ્ય ટક્યા નથી. જેને ગરીબો ઉપર કરવેરો લીધો એના બધાયના રાજ્ય છે તો ખતમ થઈ ગયા છે. એમ કહીએ તો ખોટું નથી. અનાથના આંસુડાના પ્રવાહમાં કેટલાય રાજાઓના મુકટ તળાઈ ગયા છે. મતલબ રાણીમાં એમ કહે છે કે જો કોઈ રાજાના રાજ્યમાં અનાથ લોકો દુખી થઈને રોશે, તો એના આંસુડામાં રાજાનું રાજપાટ, મુકુટ અને રાજા પોતે પાપની નદીમાં તણાઈ જશે. એને કોઈ બચાવી નહીં શકે. જે રાજાના રાજ્યમાં પ્રજા રડે છે, પ્રજા દુખી થાય છે, તો એ પ્રજાના રોવાથી એ રાજા છે ને નષ્ટ થઈ જાય છે. નિશ્ચિત રૂપે એ રાજા નષ્ટ થઈ જશે, એમાં કોઈ શંકા નથી. રાજાએ અભિમાન કરવા જેવું નથી કે હું રાજા છું, હવે મને કેવા વાળું કોણ છે, આ તે અભિમાન કરવા જેવું નથી. રાજાનો એ રાજા ભગવાન એની ઉપર બેઠો છે. અને જ્યારે એ અન્યાય કરશે, ખોટો અન્યાય કરશે, ત્યારે એનું રાજ્ય પણ ખતમ થઈ જશે. નિશ્ચિત ખતમ થઈ જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વાત છે. એટલે રાણીમાએ અહીંયા રાજ ધર્મ શીખાડ્યો છે કે એક રાજાનો ધર્મ શું છે. હવે આમાં હું મારી પોતાની વાત ઉમેરું તો રાજ ધર્મ ખાલી રાજાને કે નેતાને જ લાગુ નથી પડતો. સમાજનો કોઈ મોભી હોય તો એને સમાજનો ધર્મ લાગુ પડે. ઘરનો કોઈ મોભી હોય તો એને ઘરનો ધર્મ લાગુ પડે. માનો સમાજનો કોઈ મોભી હોય તો એને જોવું જોઈએ કે સમાજમાં સંપ બનેલો રહીએ, ભાવ પ્રેમ બનેલો રહીએ, એ રીતે સમાજનું સંચાલન કરે, નહીં કે એની અંદર રાગ દ્વેષ ઉત્પન્ન કરે. અને ઘરનો મોભી હોય તો ઘરને પણ એવી રીતે સંચાલન કરવું જોઈએ કે ઘરના બધા સુખી થાય. બધી જગ્યાએ આ જ નિયમ લાગુ પડશે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દુઃખ આપે છે તેનો ધર્મ સિદ્ધ નથી થતો. અમારા સદગુરુદેવ ભગવાન તો એમ કહે છે, એક વ્યક્તિ પણ જો તમારાથી ખોટી રીતે દુઃખી હશે, એક વ્યક્તિ પણ તમારાથી ખોટી રીતે દુઃખી હશે, તો તમે છે ને ભગવત પ્રાપ્તિ નહીં કરી શકો. ચોખ્ખું જ કહે છે. હા, તમે સાચા હોય અને કોઈ વ્યક્તિ ખોટી રીતે દુઃખી થતી હોય તમારી ઈર્ષા કરીને, તો તમને દોષ નહીં લાગે. તો તમને દોષ લાગશે નહીં. એ નિશ્ચિત વાત છે. પણ એટલું જરૂર યાદ રાખવાનું છે કે ખોટી રીતે આપણાથી કોઈ દુઃખી થવું જોઈએ નહીં. આ કારણ વગર આપણે કોઈ વ્યક્તિને દુઃખી કરી છીએ તો ભગવત પ્રાપ્તિની આશા રાખવી નહીં. અમારા ગુરુની વાણી છે ને અમારા ગુરુની વાણીને હું ભગવાનની જ વાણી માનું છું. એ કહી દીધું એટલે આ કરવાનું છે એટલે કરવાનું જ છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. એટલે બાઈમાં એ રાજધર્મ થોડોક શીખાડ્યો છે. પછી બાઈમાં શું બોલે છે, આપના આવવાથી આનંદ થયો, હું ક્યાં રીસાણી છું કે આપ સૌ મનાવા આવ્યા. રાણીમાં કે અમારે ભક્તોને કોઈ દી રીસાવાનું હોય નહીં, એટલે હું રીસાણી જ નથી તો તમે મનાવવા શા માટે આવ્યા.
અમારે ભક્તોને ક્યારેય કઈ રીસાવાનું હોતું નથી. અમને કોઈ દી કઈ દુઃખ લાગતું નથી. અમારા માટે તો સુખ દુઃખે સમય કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ મવાપ્યસ્તસી. અમારા માટે તો સુખ દુઃખ સમાન છે, રાગ દ્વેષ સમાન છે, માન અપમાન સમાન છે. અમને કોઈ દી એવું દુઃખ થતું જ નથી કે રાણીમાં કે કોઈ મનાવા આવે. અમને કે દુઃખ નથી થયું રાણીમાં કે અમને અફસોસ એ વાતનો છે કે રાજા અવળે માર્ગે વહી જશે તો રાજાનું રાજ્ય નહીં ટકે. અમને તો રાજાની ચિંતા થતી હતી. અમારો તો કે ઠાકર ધણી છે, ઠાકર અમારી ગમે આ વ્યવસ્થા કરી દેશે એ અમને ખબર હતી. અમને ખબર જ હતી કે ભગવાન ગમે એ રીતે અમારી વ્યવસ્થા કરી દેશે. આવી વાત છે. એટલે રાણીમાં કે અમે રીસાડા નથી, એટલે અમને કાંઈ એવી ખોટી મનાવાની તમારે જરૂર નથી કે. અને માનવી માત્ર અંતર્યામીની પ્રેરણાથી ચાલે છે. મતલબ આમાંય ભગવાનની કઈક લીલા હશે રાણીમાં કે અમને બારે કાઢી મૂક્યા. અમને બારે કાઢી મૂકવા આ તે જે કાંઈ થયું એ પણ કે આપણા પ્રભુની જ કાંઈક લીલા હશે કે કદાચ અમારા અન્ન પાણી વાંકાનેરમાંથી સમાપ્ત થઈ ગયા હશે એટલા માટે પણ અમને કદાચ અહીંયા ઠાકુરે મોકલી દીધા એમ કે છે રાણીમાં. તોય હે રાજા સાહેબ દુઃખ માનશો નહીં. રાણીમાં કે રાજા સાહેબ ખોટું દુઃખ લગાડતા નહીં, અમને કાંઈ દુઃખ નથી કે એટલે તમે નિશ્ચિત થઈ અને તમારું રાજ્ય કરો એ કે. પણ રાણીમાં એકવાર કહે છે કે રાણી જીવતા જીવતા કેરાડા ફરી આવશે નહીં. એક વખત કરેલા નિર્ણયમાં ફેરફાર અમને ભક્ત લોકોને આવડતો નથી, એ તો વાણિયા અને મહાજનોને જ આવડે. આ બહુ તીખી વાત કહી દીધી હો રાણીમાએ કે મહાજન હોય ને, મહાજન અને વેપારી ને એવા હોય ને એ પોતાના નિર્ણય બદલે. રાણીમાં કે ભક્તો કોઈ દી પોતાના નિર્ણય બદલતા નથી. ભક્તો એકવાર કોઈ નિર્ણય કરી લે તો એ નિર્ણય સદાના માટે હોય છે. ભક્તોના નિર્ણય બદલતાથી ગમ્યું મને. જો દ્રઢતા ન હોય ને તો ભક્તિ થતી નથી. મનુષ્ય કાચો પોચો હોય તો ભક્તિ કરી શકતો નથી. ભગવાન મળશે કે નહીં, આમ થશે કે નહીં, ઓલું થશે કે નહીં, એવી કાચી પોચી વાતો કરે એને ભગવાન મળતો નથી. રાણીમાં જેવી દ્રઢતા હોવી જોઈએ કે ઠાકર જેમ રાખે એમ રહેશી પણ ઠાકરનું ભજન છોડશી નહીં. દ્રઢતા વાળો વ્યક્તિ સાચું ભજન કરી શકે છે. આવી વસ્તુ છે. યે ત્વંત ગતમ પાપમ જનાનામ પુણ્ય કર્મણામ તે દ્વંદ્વ મોહ નિર્મુક્તા ભજન્તે મામ દ્રઢ વ્રતા. ભગવાન કે જે રાગદ્વેષથી મુક્ત છે ને એ જ દ્રઢતા પૂર્વક મારું ભજન કરી શકે છે. જે ખરેખર રાગ દ્વેષથી મુક્ત છે. આવી વસ્તુ છે. રાગ દ્વેષ વાળો દ્રઢતા પૂર્વક ભજન કરી શકતો નથી. કારણ કે સંસારમાં રાગ જાશે ને એટલે બિચારો તરત ભજન છોડી દેશે. થોડોક સંસારમાં રાગ ગયો કે તરત છે ને એ ભજન છોડી દેશે. એટલે કે છે કે જેના પુણ્ય કરતા કરતા જેના પાપ પૂરેપૂરા સમાપ્ત થઈ ગયા છે. યેસામ ત્વંત ગતમ પાપમ. યેસામ તંત ગતમ પાપમ એટલે પુણ્ય કરતા કરતા જેના પાપ કર્મોનો હિસાબ ઓછો થઈ ગયો છે. યેસામ ત્વંત ગતમ પાપમ જનનામ પુણ્ય કર્મણામ. પુણ્ય કર્મ કરવાથી, નિષ્કામ કર્મ કરવાથી ધીરે ધીરે જીવના પાપ ઓછા થાય છે. અને પાપ ઓછા થાય ને પછી જ આવે છે કે ઈ રાગ દ્વેષથી તે દ્વંદ્વ મોહ વિનિર્મુક્તા ભજન્તે મામ દ્રઢ વ્રતા. શ્લોક મને થોડોક ભૂલાઈ ગયો છે પણ પાપ જાય ને પુણ્ય ઉદય થાય ત્યારે ઉદય દ્વંદ્વમાંથી મુક્ત થાય જીવ. પછી એને રાગ દ્વેષ ને આન તેને એ કોઈ દ્વંદ્વો ગમતા નથી. એ દ્વંદ્વમાંથી મુક્ત થયા પછી જ જીવ દ્રઢતા પૂર્વક પ્રભુનું ભજન કરી શકે છે. એટલે દ્રઢતા પૂર્વક ભજન કરવા માટે નિષ્કામ કર્મ કરો. ઝડપથી અંતઃકરણને ચોખ્ખું કરો. ભગવાનનું નામ કથા કીર્તન કરો કે અંતઃકરણ ઝડપથી ચોખ્ખું થઈ જાય. કારણ કે ચોખ્ખું અંતઃકરણ થયા વગર દ્રઢતા પૂર્વક કોઈ ભજન કરી શકતું નથી. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે. બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે. જય સિયારામ.